દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ અને ખુશીઓ રહે, પરંતુ ઘણી વખત આપણી નાની નાની આદતો અને અજાણતા થયેલી ભૂલો આર્થિક નુકસાન કરાવી શકે છે। મહેનત કરીને કમાયેલા પૈસા તમારી અમુક આદતોના લીધે તમે ગુમાવી શકો છો। જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન ન કરવાથી ઘરમાં ધનની કમી થઈ શકે છે। મહિલાઓ માટે ઘરમાં સકારાત્મક એનર્જી જાળવવી ખૂબ જરૂરી માનવામાં આવે છે। જો તમે આ નાની નાની વાતો પર ધ્યાન નહીં આપો તો આ માત્ર તમારા પરિવારની ખુશીઓ જ નહીં પરંતુ મોટું આર્થિક નુકસાન પણ લાવી શકે છે। ચાલો જાણીએ તેના વિશે। નાની નાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશી જાળવી શકો છો। યાદ રાખો, ધનની રક્ષા માત્ર સખત મહેનત કરવાથી નહીં પરંતુ યોગ્ય દિશા અને સકારાત્મક ઉર્જાથી પણ થાય છે। ભોગ લગાવ્યા પહેલા ભોજન એકઠું કરવું। ઘણી મહિલાઓને રસોઈ બનાવતી સમયે ટેસ્ટ કરવાની આદત હોય છે, પરંતુ શાસ્ત્રોમાં આવું કરવું અશુભ માનવામાં આવે છે। ભોજનનો પહેલો ભાગ હંમેશા ભગવાનને અર્પિત કરવો જોઈએ, ત્યારબાદ જ પરિવારના લોકોને તેને ગ્રહણ કરવું જોઈએ। ભોગ લગાવ્યા પહેલા ભોજન ચાખવાથી ઘરમાં ગરીબી અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે। તમારી આ નાની એવી ભૂલ ઘરની સમૃદ્ધિ પર અસર પાડી શકે છે। પ્લાસ્ટિકના ડબ્બામાં મીઠું રાખવું। મીઠાને ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જો તમે તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખો છો તો તે નકારાત્મક એનર્જી આકર્ષિત કરી શકે છે। આનાથી ધીમે ધીમે ઘરમાં પૈસાની અછત સર્જાય છે। હંમેશા કાચની બોટલમાં મીઠું રાખવું વધુ સારું રહેશે। આનાથી ઘરમાં સંપત્તિની ઉર્જા રહે છે અને વાતાવરણ પણ શુદ્ધ રહે છે। ઘરનો મુખ્ય દ્વાર પગથી ખોલવો। આપણા ઘરના મુખ્ય દરવાજામાંથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે। શાસ્ત્રો અનુસાર મુખ્ય દરવાજાને હંમેશા આદર આપવો જોઈએ, તેને પગથી ખોલવાનું શુભ માનવામાં નથી આવતું। આ આદતના કારણે ઘરમાં અચાનક ખર્ચ વધી શકે છે અને પૈસાકીય નુકસાન થવાનું જોખમ રહે છે। ઘરમાં લક્ષ્મીના પ્રવાહ માટે મુખ્ય દરવાજાનો આદર કરવો ખૂબ જરૂરી છે। અંધારું થયા પછી દીવો પ્રગટાવવો। સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે, પરંતુ આ માટે યોગ્ય સમય સાંજ છે। જો તમે અંધારા પછી દીવો પ્રગટાવો છો તો તે નકારાત્મક ઉર્જા વધારી શકે છે અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે। સૂર્યાસ્ત થતાં જ દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે। દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવો। હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં તુલસીનો છોડ યોગ્ય દિશામાં રાખવો જોઈએ। ઉત્તર પૂર્વ દિશામાં તુલસી લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાય છે, પરંતુ દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને ધનહાનિ પણ થઈ શકે છે। તુલસીને યોગ્ય સ્થાન પર રાખવાથી તમારા ઘર અને પરિવારમાં શુભતા જળવાઈ રહે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરની અંદર એવી વસ્તુઓ હોય જેનાથી આર્થિક રીતે, માનસિક રીતે અને આપણી શારીરિક રીતે પ્રગતિ અટકી શકે છે। તો આ દિવાળી પહેલા તમારી ઘરની સાફ સફાઈ પહેલા તમે તમારા ઘરમાં જો તૂટેલી કોઈ વસ્તુઓ હોય તો અવશ્ય એને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। સૌથી પહેલા વાત કરીએ તો જે સામગ્રી હોય, સામાન હોય એ ક્યાંકથી સ્ક્રેચ થયેલો હોય, તૂટેલો હોય તો અવશ્ય એને ઘરની બહાર ફેંકવો જોઈએ। બીજા નંબરમાં કોઈ એવા ફોટા હોય, કોઈ એવી મૂર્તિઓ હોય એ જો ખંડિત થઈ હોય તો અવશ્ય એને નદીમાં અથવા તો પવિત્ર સ્થાન ઉપર વિસર્જિત કરવી જોઈએ। ત્રીજા નંબરમાં એવી જગ્યાએથી આપણને ગિફ્ટ મળી હોય, કદાચ કોઈ એવો ફોટો ફ્રેમ કે કોઈ હોય જે નકારાત્મક અંધારું ફેલાવતા હોય, એવા ફોટાને પણ તમે તમારા ઘરથી દિવાળી પહેલા દૂર કરી દો। આગળ વાત કરીએ તો આપણા ઘરે જો પ્લાન્ટ હોય, પ્લાન્ટમાં પણ ઘણા બધા છોડ એવા હોય છે જે સમયની સાથે કદાચ સુકાઈ ગયા હોય છે, તો એવા સુકાઈ ગયેલા છોડને પણ આપણે દૂર કરી દેવા જોઈએ। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરો અને વધુમાં વધુ શેર પણ કરો। નમસ્કાર।